વિપક્ષમાં બેસવાનો પહેલો મોકો મળ્યો તો પણ આ જ અવાજ હશે. સી.આર. પાટીલને ગોપાલભાઈએ ચેલેન્જ કરી છે કે તમારામાં તાકાત, મેં વિપક્ષમાં શું કામ કહ્યું એ બી કહું, કે તમારામાં તાકાત હોય તો એકાદા ધારાસભ્યને ખરીદીને પેટા ચૂંટણી લાવી દો. અત્યાર સુધી કાગડાને રમત થાય, ડેટકાન જીવ જાતો તો ભાજપ વાળાને સારું લાગે ત્યારે કોંગ્રેસનો ધારાસભ્ય લઈ આવે, સારું લાગે ત્યારે ચૂંટણી લાવે, સારું લાગે ત્યારે પોતે ઈચ્છે એ મુજબ પરિણામ મળી જતું હતું. પહેલી વખત વિસાવદરની જનતાએ ભાજપના નેતાના ગાલ પર થપાટ મારી છે અને મતદારોની તાકાત શું છે એ બતાવ્યું છે. તો આવનાર પેટા ચૂંટણી સી.આર. પાટીલને જ્યારે ગોપાલભાઈએ ચેલેન્જ કરી છે, હું માનું છું કે આ ચેલેન્જ સી.આર. પાટીલ સ્વીકારી લે અને એકાદી પેટા ચૂંટણી આવે તો અમારું ગોઠવજો. પ્રમુખ સાહેબ.